દક્ષિણ ગુજરાતમાં 100% વધારે વરસાદ પડી ચૂક્યો છે અત્યારે. તો આ જ ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લા, ચાહે પશ્ચિમ સૌરાષ્ટ્રના હોય, ઉત્તર ગુજરાતના હોય, ઘણા બધા તાલુકા 50%થી ઓછો વરસાદ જોયો છે. આ જે તફાવત છે એની પાછળનું ફેક્ટર, ઘણા બધા ફેક્ટર છે, એની પાછળનું એક ફેક્ટર અલ નીનો છે. સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરાઈ છે જેમાં દેખાય છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ જે છે એના જે ભેજયુક્ત પૂર્વીય પવનો છે એ મધ્ય એશિયાથી આવતા ગરમ પવનો કે જે ચોમાસાને ખાળે છે, દૂર કરે છે અથવા ચોમાસાની સિસ્ટમને વિખેરી નાખે છે, એનો સામનો કરી રહ્યા છે. આનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે અલ નીનો અને આ મધ્ય એશિયાના ગરમ પવન, આ બંને ફેક્ટર ભારતના ચોમાસાને અસર કરી રહ્યા છે. આજે પણ ઓગસ્ટના પ્રારંભે પણ અલ નીનોનું અસ્તિત્વ છે જ, પણ ચોમાસું સામે આ પ્રકારની જે કુદરતી પ્રક્રિયા છે એના આશીર્વાદના કારણે ટકી રહ્યું છે. હવે જે ઓગસ્ટનું બીજો પખવાડિયું હશે, એટલે કે 15 ઓગસ્ટથી લઈને ઓગસ્ટના અંત સુધી, એમાં એક બહુ જ સારી વરસાદી સિસ્ટમ આવવાની છે. ગુજરાત અને દેશના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. વરસાદનું કારણ પૂર્વીય ભેજયુક્ત પવનોની દિવાલ છે. પાકિસ્તાન અને મધ્ય એશિયાથી આવે છે આ શુષ્ક પવનો ખોરવી શકે છે નૈઋત્યના ચોમાસાને. ત્યારે પૂર્વીય ભેજયુક્ત પવનોને લીધું ચોમાસું તાકાતવાર. ઓલ ઇન્ડિયા વેધરની ઇમેજમાં ચોમાસાનું તારણ છે તે નીકળ્યું છે. અલ નીનો અને મધ્ય એશિયાના ગરમ પવનોની અડચણ છે. મેઇડન જુલિયન ઓસિલેશન પણ આપી રહ્યું છે સાથ. ત્યારે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવની પણ ચોમાસાને મદદ મળી રહી છે. અલ નીનો જેવા પરિબળોની અસર હોવા છતાં ચોમાસું છે તે ગુજરાતની અંદર ખૂબ અત્યાર સુધી સારું રહ્યું છે. ગુજરાત અને દેશના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યું છે. તેમનું કારણ પૂર્વીય ભેજયુક્ત જે પવનો છે તે પવનોને લીધે ચોમાસું છે તે સતત ગુજરાત અને દેશની અંદર સારું રહ્યું છે. પાકિસ્તાન અને મધ્ય એશિયાથી આ શુષ્ક પવનો આવી રહ્યા છે. ત્યારે શુષ્ક પવનો નૈઋત્યના ચોમાસાને ખોરવી પણ શકે છે. પૂર્વીય ભેજયુક્ત પવનોને લીધે ચોમાસું એ વધુ તાકાતવર છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે ઓલ ઇન્ડિયા વેધરની ઇમેજ છે તેમાં ચોમાસાનું તારણ મળી રહ્યું છે કે મધ્ય એશિયા અને પાકિસ્તાન તરફથી જે શુષ્ક પવનો આવી રહ્યા છે તેને લઈને જ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા કેટલાય રાજ્યોની અંદર ચોમાસું છે તે તાકાતથી આગળ વધી રહ્યું છે. મેઇડન જુલિયન ઓસિલેશન પણ આ ચોમાસાને સાથ આપી રહ્યું છે. ત્યારે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવની પણ એ મદદ મળી રહી છે. ત્યારે વરસાદનું કારણ એ પૂર્વીય ભેજયુક્ત પવનો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે. મુફદ્દલ, જ્યારે ચોમાસાની શરૂઆત પહેલા અલ નીનોની અસર જોવા મળી હતી, 15 દિવસ ચોમાસું એ મોડું પણ થયું, પરંતુ અત્યારે ચોમાસું હવે અલ નીનો જેવા પરિબળો સામે મજબૂતીથી લડત આપી રહ્યું છે. બિલકુલ ઉમંગ, અને જે અત્યાર સુધી સવાલ ખૂબ પૂછાઈ રહ્યો છે કે અલ નીનો ક્યાં ગયો, અલ નીનો ક્યાંય નથી ગયો. અલ નીનો ઓગસ્ટમાં પણ એક્ટિવ છે, સપ્ટેમ્બરમાં પણ એક્ટિવ રહેવાનો છે અને બની શકે કે આગામી સમયમાં પણ અલ નીનો અસર કરતો રહે ચોમાસાની પેટર્નને. જો જ્યાં સુધી સવાલ છે વરસાદનો, આપણે ગુજરાતની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં 100%થી વધારે વરસાદ પડી ચૂક્યો છે અત્યારે. તો આ જ ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લા, ચાહે પશ્ચિમ સૌરાષ્ટ્રના હોય, ઉત્તર ગુજરાતના હોય, ઘણા બધા તાલુકા 50%થી ઓછો વરસાદ જોયો છે. આ જે તફાવત છે એની પાછળનું ફેક્ટર, ઘણા બધા ફેક્ટર છે, એની પાછળનું એક ફેક્ટર અલ નીનો છે. આ વાત સ્વીકારવી પડશે. એક લેટેસ્ટ રિપોર્ટ ઓલ ઇન્ડિયા વેધરે પણ આપ્યો છે જેમાં અલ નીનો અને સાથે જ મધ્ય એશિયાથી જે ગરમ પવનો ચોમાસાને અસર કરવા માટે આવે છે એની સામે કેવી રીતે ચોમાસું લડત આપી રહ્યું છે એનો ચિતાર આપતી એક તસવીર રિલીઝ કરાઈ છે, સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરાઈ છે, જેમાં દેખાય છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ જે છે એના જે ભેજયુક્ત પૂર્વીય પવનો છે એ મધ્ય એશિયાથી આવતા ગરમ પવનો કે જે ચોમાસાને ખાળે છે, દૂર કરે છે અથવા ચોમાસાની સિસ્ટમને વિખેરી નાખે છે, એનો સામનો કરી રહ્યા છે. અને જે તસવીરમાં દેખાય છે એક મજબૂત દિવાલ, ભારતને જાણે કે રક્ષણ કરતી હોય, જાણે કે ભારતના સરહદી સીમા ઉપર એક મજબૂત દિવાલ બનીને ચોમાસાને વિક્ષેપિત થતું રોકતી હોય
એ પ્રકારનું આ સેટેલાઇટ ઇમેજમાં દેખાઈ રહ્યું છે. આનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે અલ્નીનો અને આ મધ્ય એશિયાના ગરમ પવન આ બંને ફેક્ટર ભારતના ચોમાસાને અસર કરી રહ્યા છે. પણ મેડન જુલિયન ઓસિલેશન અને ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ આ બે સિસ્ટમના નામ છેલ્લા 2 મહિનામાં મેં અલગ અલગ 25 રિપોર્ટમાં આપ્યા છે કે આ બે સિસ્ટમ દેશના ચોમાસાને મદદ કરી રહી છે, ગુજરાતમાં ચોમાસાને મજબૂત કરી રહી છે. આજે પણ ઓગસ્ટના પ્રારંભે પણ અલ્નીનોનું અસ્તિત્વ છે જ, પણ ચોમાસું સામે આ પ્રકારની જે કુદરતી પ્રક્રિયા છે એના આશીર્વાદના કારણે ટકી રહ્યું છે અને અત્યારે પણ એક સારા આંકડા સુધી પહોંચી શક્યું છે. હવે જે ઓગસ્ટનું બીજો પખવાડિયું હશે એટલે કે 15 ઓગસ્ટથી લઈને ઓગસ્ટના અંત સુધી એમાં એક બહુ જ સારી વરસાદી સિસ્ટમ આવવાની છે. એ પણ અલ્નીનોના પ્રભાવના કારણે અમર્યાદિત હશે એટલે કે ક્યાંક અતિ ભારે માત્રામાં વરસાદ પડશે, ક્યાંક ધાર્યા કરતાં બહુ જ ઓછો વરસાદ પડશે. આ તો થયું જ છે, ચોમાસાની પેટર્નને આ અસર તો થઈ જ છે, સ્વીકારવું જ રહ્યું. પણ ચોમાસું મજબૂતીથી લડી રહ્યું છે એ પણ એક ચિત્ર અત્યારે સામે આવી રહ્યું છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.